નમસ્કાર મિત્રો, સુરેખા હોસ્પિટલ ખાતે તારીખ 18 અને 19ના 24 કલાક દરમિયાન કુલ 26 સુવડ નોર્મલ કરાઈ છે, જેમાંથી 6 માતાઓ એવી હતી જેમને પહેલાં સિઝરની સલાહ હતી, પહેલાં સિઝર કરેલું હતું, એમની નોર્મલ સુવડ કરાઈ છે। દૂર દૂરથી દર્દી આપણી પાસે આવ્યા। આપણે આજવા ઇમેટાથી બેન આવ્યા છે, ગોધરાથી બેન આવ્યા છે, ભીલોડાથી બેન આવ્યા છે, અને એવા બેન ખાલી બતાવવા જ આવ્યા અને એમને નોર્મલ સુવડ કરાઈ એવા પણ બહેનો છે જેમને પહેલાં સિઝર હતું। એના સિવાય આપણી પાસે લીમખેડાથી પેશન્ટ આવ્યું છે જેમને પહેલાં સિઝરની સલાહ આપીને નોર્મલ સુવડ કરાઈ છે। એટલે આપણે પૂછીએ, દરેક સાથે વાત કરીએ કેવું રહ્યું। ક્યાંથી આવ્યો છો સાહેબ? ગોધરાથી। પહેલાં શું હતું? સિઝર હતું। અત્યારે નોર્મલ સુવડ। દર્દ પેનલેસ કરાય ને? ક્યાંથી આવ્યા છો? ભીલોડાથી આવ્યા છે। એકલા આવ્યા છે? કોઈ સાથે નહોતું? પહેલાં શું હતું? પહેલાં ઓપરેશન હતું, નોર્મલ કરાઈને જાય છે। 2 જણા અહીંયા આગળ આવ્યા હતા। કાકા તમે ક્યાંથી આવ્યા? ગામડેથી। પહેલાં શું હતું? સિઝર તો અત્યારે નોર્મલ સુવડ કરાઈ। કાકી તમે ક્યાંથી આવ્યા? આજવાની મીઠાથી આવ્યા છે। અને પહેલા શું હતું? સિઝર હતું। અત્યારે નોર્મલ। ક્યાંથી આવો છો? પાવ સિઝર હતું અત્યારે નોર્મલ સુવડ કરાઈ। અમારે કુકડો આવ્યો છે। ક્યાંથી આવ્યો કુકડા? લીમડીથી। હું લેવા આવવું પડ્યું તારે? ડિલિવરી કરો। સિઝરની સલાહ આપી હતી? કઈ સિઝરની સલાહ આપી હતી? લીમડી। પછી અહીંયા આવીને નોર્મલ કરી દીધી। આ ધાબા પર અમારે ભાઈ, અને અહીંયાના ધાબા આને જ ભરેલા। લાઈન પહેલા રોયલ બેન અહીંયા આગળ સુવડ કરાઈ ગયા, એમનું જ સગું છે। રોયલ બેન ને બી સિઝર કીધું તો એમને નોર્મલ કરાવી, આમને भी नॉर्मल कराई છે। गलियाकोट राजा पानी कम हो गया था, फिर भी नॉर्मल डिलीवरी करी। बच्चा अच्छा है? बच्चा अच्छा है सर। और मम्मी भी ઠીક છે। સિઝનમાં નોર્મલ સુવડ કરાવવાની હોય, ફાઇલ ચાલતી હોય કે ના ચાલતી હોય, દરેકની આપણે નોર્મલ સુવડ કરાય છે। અને આખી રેલગાડી જ્યારે બાળકની બનાવો ત્યારે જરૂર પડે ત્યારે ઓપરેશન કરો। આપણે ઓપરેશન કરવાની એવું નથી હોતું કે દરેકને નોર્મલ જ કરાવી। બનતા કોશિશ આપણે નોર્મલ કરાવી, બનતા કોશિશ આપણે સારી રીતે કામ કરીએ, એવી ગણતરીથી આપણે ચાલતા। પંથકમાં એક સારી વાત પહોંચે, આખા ગુજરાત રાજ્યની સુવડું નથી કરી શકવાનું। ગુજરાત રાજ્યમાં બધે જ નામ હોય, અલગ અલગ જગ્યાથી પૂછે પણ ખરા કે કેવી રીતે નોર્મલ સુવડ કરાવો છો। ભગવાનને સાક્ષી રાખીને અને દર્દી હોય અને ભગવાન ગણી જ્યારે સુવડ કે સારવાર કરીએ ત્યારે નોર્મલ સુવડ થાય। ઘણા જ બધા વિરોધ, ઘણા જ બધા અવરોધ હોવા છતાં પણ નોર્મલ સુવડ કરાવતા હોઈએ। દવાખાનું ચલાવતા હોય, ડૉક્ટરો પણ મળવા ખૂબ મુશ્કેલ હોય, સ્ટાફ પણ ટકાવવો મુશ્કેલ હોય, ઘણા બધા ખર્ચા પણ હોય, તેમ છતાં પણ નોર્મલ સુવડ કરાવતા હોઈએ। રાત ઉજાગરા કરીને નોર્મલ સુવડ કરાવતા હોય। લગભગ છેલ્લા 2 મહિનાથી સવારે 6 વાગે ઊંઘવાનું થાય અને 9 કે 10 વાગે ઉઠી જવાનું થાય। તો આવું કરીએ ત્યારે જ બાળકની રેલગાડી બને, નહીં તો આપણે જો ઊંઘી જઈએ તો બાળક પણ ઊંઘી જાય। પણ એ બધા બાળક સારા હોય, બધા રાજી હોય એવી ભાવના સાથે આપણે આગળ ચાલીએ છીએ। અને ટોટલ 26 સુવડ આપણે કરાઈ છે, અને આ સતત 5મો દિવસ છે જેમાં 25થી વધારે સુવડ અમે કરાઈ છે। આજે 19 તારીખ છે, 300 સુવડ અમે ક્રોસ કરી ચૂક્યા છીએ, અને આવી જ રીતે આગળ વધતા રહી એવી આશા છે। ક્યાંક ને ક્યાંક કોઈ અલગ જગાડ, ક્યાંક આવો મારો મિત્ર હોય, કોઈક યંગ બ્લડ હોય, એમને ઘણી બધી ખંત હોય કરવાનું, જે જનૂની હોય કે ભાઈ આપણે બી આવું કંઈક કરીએ, આપણે બી બાળકોને રેલગાડી કરીએ। સાહેબ કે બહુ સારું કામ કરે છે અને રેલગાડી બનાવે તો આપણે બી રેલગાડી કરીએ। 26 બાળકો, 26 બાળક સારા, માતા સારી અને બધા જ સારા, એવી ભાવના આપણે લઈને ચાલતા હોઈએ છીએ, અને આવી જ રીતે કામ કરતા રહીશું। આપ સૌને